વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોસ્ટિક એકાઉન્ટ 2 ની અંદર કરારના હિસાબોમાં કરાર ખાતાનો નમૂનો અને ઉદાહરણ 1 જોઈએ અને હેતુલક્ષી દાખલા નંબર 7 જોઈએ। આટલું આપણે આજે જોવાનું છે। તો મિત્રો, કરારના નિયમો, કરાર વખતે શું ધ્યાનમાં રાખવાનું, એ બધી થિયરિકલ બાબત આપણે 2 વિડીયોમાં જોઈ। હવે આ ત્રીજા વિડીયોની અંદર કરાર ખાતાનો નમૂનો, કરાર ખાતું કઈ કઈ આઈટમ આવે, બરાબર, કયા કયા મુદ્દા આવે તે આપણે જોઈ લઈએ। તો આ કરાર ખાતાનો નમૂનો છે ઉધાર બાજુ અને જમા બાજુ। ઉધાર બાજુ હંમેશા બધા ખર્ચા આવે, માલની ખરીદી અને સ્ટોરમાંથી પૂરો પાડેલો માલ, બાકીના બધા ખર્ચા। યાદ રાખવાનું, કરાર ખાતામાં માલની ખરીદી એક જાતનો ખર્ચો છે અને આપણે સ્ટોરમાંથી માલ પૂરો પાડેલો હોય તે, એ બી સિવાયના બાકીના બધા ખર્ચા આવે। જ્યારે જમા બાજુ છે એ આપણે કરાર પૂરો થઈ માલ પરત આવ્યો એ અને યંત્ર કોઈ કારણે નાશ પામ્યો તો તેનું નુકસાન, વીમા કંપની તરફથી કોઈ રકમ મળી હોય તે અને કરાર આપનાર તરફથી કોઈ કરાર કિંમત મળી હોય તે, મીન્સ કે આવક। આ છે જાવક। તો આ રીતે મિત્રો, માલ સામાન ખરીદી, સ્ટોરમાંથી પૂરો પાડેલો માલ, આ પ્રત્યક્ષ મજૂરી, સાચા યંત્રો, પરોક્ષ ખર્ચ, પેટા કરારનો ખર્ચ, સુપરવાઇઝર પગારો, હાલ ટિકિટ ફી, એ આ ઉધાર બાજુ આવે છે। જ્યારે માલ સામાન પરત, યંત્ર નાશ પામવાનું નુકસાન, દવા અંગે વીમા કંપની પાસેથી મળે રકમ, કરાર આપનાર ખાતે કરાર કિંમત, આ બધી વસ્તુ છે મિત્રો કરાર ખાતામાં આવે। એકદમ સરળ અને સીધું એક કરાર ખાતું છે, બરાબર છે। તો આપણે ઉદાહરણ નંબર 1 જોઈ લઈએ એટલે તમને બરાબર ખ્યાલ આવે। તો મિત્રો, ઉદાહરણ નંબર 1 ની આ રકમ છે। એક કોન્ટ્રાક્ટર 1184 કોન્ટ્રાક્ટ નંબર 123 શરૂ કર્યો અને 31/8/24 રોજ, બરાબર મિત્રો, એને પૂર્ણ કર્યો। તેની વિગત નીચે મુજબ છે। સીધો ખરીદેલ માલ સામાન 1200 રૂપિયા। તો મિત્રો વિચાર કરો કે સીધો ખરીદેલ માલ સામાન, જો નમૂનામાં સીધો ઉધાર બાજુ 1200 રૂપિયા આવશે, છે લખેલો ઉધાર। કરાર નંબર જો ઉદાહરણ નંબર 1 નો જવાબ જોઈ લો તમે। કરાર નંબર 123 નું ખાતું બનાવ્યું છે, ઉધાર અને જમા બાજુ। આ છે ઉધાર વિગત, આ જમા વિગત રકમ। તો આજે પહેલી જે છે, સીધો ખરીદેલ માલ 1200 રૂપિયા, ઉધાર બાજુ લખાશે। પછી લખ્યું છે સ્ટોરમાંથી ખરીદેલ માલ સામાન, એ પણ ઉધાર બાજુ, તો લખ્યા છે 500 રૂપિયા ઉધાર બાજુ। પછી છે પ્રત્યક્ષ મજૂરી 2200 રૂપિયા, તો મિત્રો પ્રત્યક્ષ મજૂરી 2200 રૂપિયા ઉધાર બાજુ લખેલી છે। પછી કરાર નંબર 420 ને લગતા સીધા ખર્ચા, તો સીધા ખર્ચા આપણે 300 રૂપિયા ઉધાર બાજુ લખેલા છે। પછી લખેલા છે પરોક્ષ ખર્ચા 800 રૂપિયા, તો 800 રૂપિયા પરોક્ષ ખર્ચા લખેલા છે। આ ટિકિટ ફી 500 રૂપિયા છે, તો આ ટિકિટ ફી 500 રૂપિયા લખેલી છે। યંત્રનો ઘસારો મિત્રો 200 રૂપિયા આપેલો છે, તો યંત્રનો ઘસારો 200 રૂપિયા ઉધાર બાજુ લખેલો છે। તો એ બાજુ રકમ બધી પૂરી થઈ। હવે બધી આવે છે સ્ટોરમાંથી પરત કરેલ માલ 240 રૂપિયા, તો 240 રૂપિયા। કરાર વખતે મળેલી કિંમત 8000, તો કરાર કિંમત છે 8000। બધી રકમ મિત્રો આવી ગઈ। એકદમ ઇઝી અને સરળ દાખલા છે। હજી એમ તો અઘરા થોડાક છે, પણ આમ આપણે શરૂઆત આપણે જે કરીએ છીએ એકદમ સિમ્પલ દાખલાથી, બરાબર છે। તો આ કરાર ખાતર નમૂનો તમે જોઈ લીધો અને નમૂનાના આધારે મેં 1 નંબર ઉદાહરણ તમને સમજાવી દીધું। ખર્ચા ઉધાર બાજુ, ઉધાર બાજુ આ 2 આઈટમ તો ખાસ ધ્યાનમાં રાખવાની કે સીધો ખરીદેલ માલ અને સ્ટોરમાંથી આપણે જે પૂરો પડેલો માલ હોય એ 2 હંમેશા ઉધાર બાજુ આવે, બાકીના બધા ખર્ચા। અને આ બાજુ બધી આવક હોય, માલ સામાન પરત આવ્યો હોય, કરાર પૂરો થયા આપણે મોકલીને આપણે થિયરિકલમાં સમજી ગયા। યંત્ર નુકસાન પામ્યું તો નુકસાન ઉધાર બાજુ નહીં લખવાનું, યંત્ર નુકસાન હંમેશા જમા બાજુ આવે, આ ખાસ ધ્યાન રાખજો। પછી દવા અંગે વીમા પાસેથી મળેલી રકમ હોય તે અને કરાર આપણે જે આપણને કિંમત આપી હોય તે, કામ પૂરું થાય, થોડુંક કામ પૂરું થયું હોય તો, આ તો કામ પૂરું થયેલું છે એટલે જે કિંમત મળેલી હોય તે પ્રમાણે આપણે કરાર કિંમત લખી શકીએ છીએ, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે હેતુલક્ષી નંબર 7 એ તમે જુઓ। એમાં 5 લાખના કરાર પૈકી 80% કામ પૂરું થયું તે બદલ 35 લાખનું પ્રમાણપત્ર મળ્યું। કરેલ કામનો કુલ ખર્ચ 2,80,000 છે, તો બિન પ્રમાણિત કામની પડતર શોધી તે કામની કિંમત શોધો। મિત્રો, આ દાખલો મેં શું કામ લીધો છે, હમણાં તમને ગયા વિડીયોમાં પ્રમાણિત અને બિન પ્રમાણિત કામના સૂત્રો આપેલા હતા, બરાબર છે। અને પ્રમાણિત કામ કોને કહેવાય તમને ખબર છે કે જેટલું કામ પૂરું થયેલું હોય એ જેટલા ટકા આ ટિકિટ આપણને કામનું સર્ટિફિકેટ આપે એ પૂરું થયેલું કામ કહેવાય, બરાબર છે। તો એમાં 5 લાખનો કરાર છે ને 80% કામ છે, તો 80% કામ એટલે ખરેખર કુલ થયેલું કામ 4 લાખ છે। આ 5 લાખના 80% કરો એટલે કેટલું આવે? 4 લાખ। અને એને પ્રમાણિત કર્યું છે 3,50,000, સર્ટિફિકેટ આપી 3,50,000, તો
તો બિન પ્રમાણિત કામ કેટલું કહેવાય? 50,000. તો આપણો એક જવાબ આવી ગયો, બિન પ્રમાણિત કામ. બરાબર મિત્રો? બિન પ્રમાણિત કામની કિંમત આપણે શોધવી હોય તો કેવી રીતે શોધાય? કે થયેલું કુલ કામ એમાંથી પ્રમાણિત કામ બાદ કરો. થયેલું કુલ કામ કેટલું છે? 80% કામ પૂરું થયું છે, એટલે 5 લાખના 80%. બરાબર મિત્રો? કેટલા થાય? 4 લાખ. એમાંથી થયેલું કામ કેટલું સર્ટિફિકેટ મળ્યું? 3,50,000નું. તો 3,50,000 રૂપિયા એમાંથી બાદ કરો તો 50,000નું બિન પ્રમાણિત આવે. એનું સર્ટિફિકેટ ન મળ્યું, કામ થયું પણ સર્ટિફિકેટ 350નું મળ્યું, એટલે 50,000 બિન પ્રમાણિત આવે. હવે બિન પ્રમાણિતની કિંમત મળી ગઈ આપણને, પણ એ કામની એની પડતર મળી ગઈ. આ શું કહેવાય? બિન પ્રમાણિત કામની કિંમત મળી 3,50,000. હવે એની આપણે પડતર શોધવાની છે. તો પડતર શોધવાનું સૂત્ર આ છે: થયેલ ખર્ચ ગુણ્યા બિન પ્રમાણિત કામ ભાગ્યા થયેલું કામ. તો કુલ ખર્ચ દાખલામાં આપી લીધો છે 2,80,000. બરાબર છે? મેં ઉદાહરણમાં પણ આ સમજાવેલું છે, થિયરિકલમાં તમે જોઈ લેજો. આવું જ ઉદાહરણ સમજાવેલું છે. આ ઉદાહરણ પૂછાય પરીક્ષામાં, એટલા માટે મેં લીધેલું છે. તો 2,80,000 ગુણ્યા બિન પ્રમાણિત કામ કેટલું છે હમણાં શોધ્યું આપણે? 50,000 ભાગ્યા થયેલું કામ. 80% કામ થયેલું છે, 4 લાખ ભાગ્યા કરીએ તો 35,000 રૂપિયા જે છે બિન પ્રમાણિત કામની પડતર આવે. સમજાઈ ગયું મિત્રો? તો આ રીતે કરવાના દાખલા છે. નેક્સ્ટ ટાઈમ આપણે હજી આગળ વધારે દાખલા કરશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકા.